હાય વેલકમ ટુ ઓલ. તો આજે આપણે હવે નેક્સ્ટ થોડાક મિસેલેનિયસ ફંક્શન કમાન્ડ જોઈશું જે જી કોડ હતા મિલિંગ મશીનમાં યુઝ થતા હતા એ જોઈ લીધા છે. હેલિકલ ઇન્ટરપોલેશન આપણા સિલેબસમાં નથી, બટ ઇટ ઇઝ વેરી ગુડ એન્ડ ઇમ્પોર્ટન્ટ કમાન્ડ. બટ જે હમણાં સિલેબસમાં છે, આપણી પાસે ટાઈમ લિમિટેડ છે, એટલે જે સિલેબસમાં છે એ કવર કરીશું. તો બીજા જે મિસેલેનિયસ એમ કોડ કમાન્ડ છે જે કમ્પલસરી છે મિલિંગ મશીનમાં જોવા, તો એ છે એમ કોડ જે રેગ્યુલર છે M02 છે, પ્રોગ્રામ સ્ટોપ, કુલન્ટ, ટર્ન ઓફ, સ્પિન્ડલ રોટેશન, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, એ બધું જ સેમ. બટ હવે આ જે છે બીજા જે કમાન્ડ છે એમ કમાન્ડ, જેમાં બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ટૂલ લેન્થ કમ્પેન્સેશન અને બીજું છે કટર રેડિયસ કમ્પેન્સેશન, રાઈટ? તો કેમ આ બે કમાન્ડ ઇમ્પોર્ટન્ટ છે? બિકોઝ ટૂલ લેન્થ કમ્પેન્સેશન જે છે એ જનરલી ટૂલ હંમેશા નાના મોટા હોય. મિલિંગ મશીનમાં એવું નથી કે એક જ ટૂલ હોય છે. મિલિંગ મશીનમાં અલગ અલગ ટૂલ અલગ અલગ લંબાઈના હોઈ શકે, જાડાઈના હોઈ શકે, બરાબર? તો દરેકની જે ટૂલ લાઇન છે આપણે કમ્પેન્સેટ કરવી પડે. જેમ કે અહીંયા એક 3 ફિગર બતાવેલી છે. સૌથી પહેલાં આપણે ટૂલ લેન્થ કમ્પેન્સેશન જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા એક ફિગર બતાવેલી છે. તો અહીંયા તમે દેખી શકો છો ટૂલ નંબર 1 છે, H01, H02, H03. આમાં અલગ અલગ કમ્પેન્સેશન કેમ આપેલું છે, રાઈટ? સમજો કે તમે આ ટૂલ સિલેક્ટ કર્યું, આ રેફરન્સ પોઈન્ટ પરથી ટૂલ ચેન્જ થાય છે, રાઈટ? હવે આ ટૂલ અહીંયા ચેન્જ થયું તો એની જે ટૂલ બીટની જે ટોપ મોસ્ટ મીન્સ કે જે એન્ડ જે એજીસ છે એ અહીંયા છે, રાઈટ? હવે તમે આપી દીધું G00, ડાયરેક્ટલી તમે અહીંયા આપી દીધું કે અહીંયાથી એટલે ટીપ પોઈન્ટ પરથી, બીકોઝ તમારે કમાન્ડ બધા અહીંયાથી અપાશે એટલે અહીંયાથી અહીંયા સુધીનું આ ડિસ્ટન્સ આટલું છે, બરાબર? તો કમ્પ્યુટરને કઈ રીતે ખબર પડશે કે ડાયરેક્ટલી આપણે એ દરેક ટૂલને જો એક જ પોઝિશનથી અહીંયા મૂવમેન્ટ કરે, જેમ કે અહીંયા આ 50 mm છે, રાઈટ? આપણે હમણાં માની લઈએ કે આ 50ની પણ આપણે 100 લઈ લઈએ, રાઈટ? હવે હું અહીંયા ડાયરેક્ટલી 100 આપીશ તો શું થશે? આ ટૂલ માટે આ બરાબર છે કે અહીંયા આવીને સ્ટોપ થઈ જશે, રાઈટ? પણ એ જ વસ્તુ મેં આની માટે આપું તો 100, બરાબર છે? ડિસ્ટન્સ બી સેમ છે, આ બી 100 છે, આ બી 100 છે, પણ આમાં ટૂલ જે છે આના કરતાં મોટું છે, રાઈટ? તો એ ટૂલ શું કરશે? જ્યારે તમે 100 આપશો એ ટૂલ ડાયરેક્ટલી અહીંયા આવશે ને આ બધું બ્રેકેજ થઈ જશે. તો એ ના થાય. સેમ વે આવી જ રીતે અહીંયા બી છે, ટૂલ વધારે લાંબુ છે. તમે અગેન જો 50 mm આપશો તો આ તો ક્યાંથી ક્યાં નીકળી જશે, રાઈટ? તો હંમેશા આ જે ડિસ્ટન્સ છે ટૂલ બીટ અને આ જે લેન્થ છે, આની વાત કરું છું, આ બધી લેન્થ ટૂલ પ્રીસેટરમાં સ્ટોર હોય છે, રાઈટ? એક ડિવાઇસ છે કે જે મેઝરિંગ કરે છે કે ટૂલ કેટલું એની પોઝિશન પરથી કેટલું લોંગ છે, આ પોઝિશન પરથી, બરાબર? એ બધો જ ડેટા એ મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક ઓર ઓપ્ટિકલથી ડેટાથી એ મેઝર કરી લે છે ટૂલની લંબાઈ, રાઈટ? એ બધો ડેટા રજિસ્ટરમાં સેવ હોય છે. એટલે તમે જ્યારે બી કોઈ ટૂલને માહિતી આપો કે ત્યારે અહીંયાથી અહીંયા ખસવાનું છે, તો હંમેશા કમ્પેન્સેશન એડ કરી દેશે, કારણ કે એને ઓટોમેટિક ખબર પડી જશે કે ટૂલ અત્યારે ઓલરેડી અહીંયા છે, રાઈટ? એટલે એને તો ડાયરેક્ટ તમે 100 કમાન્ડ આપશો એટલે 100માંથી પર્ટિક્યુલરલી જે આ ડિસ્ટન્સ છે એ પહેલું માઇનસ કરી નાખશે, રાઈટ? એટલે જે કમાન્ડ આપશો એ પ્રમાણે એ યુનિટ લેશે, બરાબર છે? સમજો કે આ ટૂંકું લાઈન છે એટલે તમે ફરીથી 100 જ કમાન્ડ આપો છો, પણ આની માટે ફક્ત ખાલી આ માઇનસ કરશે અને બીજું ડિસ્ટન્સ અહીંયા ટ્રાવેલ કરશે. સેમ વે હિયર, અહીંયા તમે 100 આપી દેશો કે આ ટૂલને અહીંયા સુધી હટાવવાનું છે એટલે આ જ પોઈન્ટ તમારો અહીંયા હટશે, ભલે આ 100 mm નથી તો પણ, રાઈટ? તો એને કહેવાય છે ટૂલ લેન્થ કમ્પેન્સેશન. જે ડિવાઇસથી માપવામાં આવે છે, રાઈટ, ટૂલની લંબાઈ, એને કહેવાય છે ટૂલ પ્રીસેટર. એ કદાચ મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક ઓર ઓપ્ટિકલથી માપી લે છે અને આ બધું જ મેમરીમાં સેવ હોય છે. જ્યારે તમે કોઈ ટૂલ સિલેક્ટ કરો છો ત્યારે તમારે H02 એનું કમ્પેન્સેટ પહેલેથી અંદર રજિસ્ટરમાં મૂકી દીધેલું છે, ખાલી સિલેક્ટ કરવાનું હોય છે. એટલે સિલેક્ટ થઈ જશે એટલે ઓટોમેટિકલી એ કમ્પેન્સેશન લાગી જશે, રાઈટ? સી, in CNC machine all the tools are measured in assembled state by using a tool measuring device, right, known as the tool presetter. This is the important one. This tool presetter can be mechanical, electronic or optical. These tools are input in a programmable tool of register of CNC machine. Thus all the tool lengths
tool lengths are stored in a tool register which is a memory location in the computer. દરેકે દરેક ટૂલની લંબાઈ સ્ટોર હશે. એટલે તમે જો 100 કમાન્ડ આવશો તો એ લંબાઈ માઇનસ થઈ જશે અને પછીની જ લંબાઈ એ લેશે. એને કહેવાય છે ટૂલ લેન્થ કમ્પેન્સેશન. આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. ના ખ્યાલ આવી ગયો તો ખાસ કરીને કમેન્ટ કરજો. તમારી કમેન્ટ આવતી નથી. જો ગમ્યો હોય વિડીયો તો બી કમેન્ટ કરજો કે ખબર પડે છે તો મને બી ખ્યાલ આવે કંઈક સુધારો વધારો કરવાનો. બરાબર. The distance of a given tool tip from a surface of the workpiece is known as the tool length offset h. Right? Okay. તો આ છે ટૂલ લેન્થ ઓફસેટ H01, H02, H03 માટે અલગ અલગ ટૂલ માટે ટૂલ લેન્થ કમ્પેન્સેશન. બરાબર. For different tools are estimated from the tool length and stored in the tool register. Right? G43 કમાન્ડ છે. ટૂલ લેન્થ કમ્પેન્સેશન ઓન કરવું એટલે G43 કમાન્ડ આપવો પડે છે. G49 કમાન્ડ તમે આપો એટલે ટૂલ લેન્થ કમ્પેન્સેશન ઓફ થઈ જાય છે. રાઈટ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમાં બહુ જ ધ્યાનથી સમજવાની વસ્તુ છે એટલે ખાસ કરીને કાળજી રાખીને સમજી લો. આ છે કટર રેડિયસ કમ્પેન્સેશન. તો આ શું છે? તો ટૂલ લેન્થ તો આપણે જોઈ લીધું. રાઈટ. તો કટર રેડિયસ કમ્પેન્સેશન શું છે? તો કટર રેડિયસ કમ્પેન્સેશન આ ફિગર પરથી આપણે બહુ ઇઝીલી સમજી શકીશું. સમજો કે આ મારો ઓબ્જેક્ટ છે જે હેચિસ પાડેલા છે એ મારો ઓબ્જેક્ટ છે. એની અંદરની સરફેસ અને બહારની સરફેસ એટલે ઓબ્જેક્ટની સમથિંગ કંઈક થિકનેસ હશે અને વચ્ચેથી કટ છે. રાઈટ. અને બહારથી બી કટ છે. સેમી સર્કલ છે અને થોડીક લંબાઈ છે. તો એની જે બહારની સરફેસ છે મારે ત્યાં મશીનિંગ એટલે એક સમજો કે ફિનિશિંગનો કટ મારવો છે. રાઈટ. પ્લેન છે XY પ્લેન. જોબ આવી રીતે પડેલો છે. ટૂલ તમારું અહીંયા છે. ગોટ ઇટ. આ ટૂલ કેવું હશે? ફિનિશિંગ સરફેસનું હંમેશા ગોળ હશે. કારણ કે તમે કોઈ બી ફિનિશિંગ જ્યારે કરો જોબને, ધ્યાનથી જોજો, એટલે ટૂલ કેવું હશે? અહીંયા આવી રીતે ગોળ હશે. રાઈટ. એ રોટેશન ફરતું હશે. એ ટૂલ ફરતું હશે અને મુવમેન્ટ થાય એટલે આ સરફેસ આની જોડે ઘસાઈને ફિનિશિંગ મુવમેન્ટ આવે. રાઈટ. એનું ટોપ વ્યૂ આવી રીતે બતાડેલું છે. તો સમજો કે ટૂલ છે અહીંયા છે. રાઈટ. તો તમે એ ટૂલની પોઝિશન ડાયરેક્ટલી તમે આ પોઈન્ટ ઇનપુટ કરો છો. કયો? આ પોઈન્ટ. માની લો કે આ પોઈન્ટ. આ પોઈન્ટ સમજો કે 10 અહીંયા છે અને 20 વાયમાં છે. તો આ ટૂલ સમજો કે આ એનો ટૂલનો ડાયામીટર છે અને આ ટૂલ છે મારું. આ ટૂલનું સેન્ટર ક્યાં છે? અહીંયા. તમે ટૂલને મુવમેન્ટ આપી X10, Y20. તો ટૂલ ક્યાં જતું રહેશે? સીધું અહીંયા જતું રહેશે. સીધું અહીંયા જશે તો ટૂલ ક્યાં ઊભું રહેશે? કંઈક અહીંયા આવી રીતે. તે તો પોસિબલ જ નથી. રાઈટ. કારણ કે અડધું ટૂલ જોબની અંદર જતું રહેશે અને અડધું બહાર ઊભું રહેશે. કારણ કે એનો પોઈન્ટ કયો છે? આ. આવું ના થાય એટલે આપણે કટર રેડિયસ કમ્પેન્સેશન આપે છે કે આ જે રેડિયસ છે તારે છોડી દેવાની છે. ભલે આ પોઈન્ટ આપ્યો છે તને, પણ કટરની આ જે સરફેસ છે એ જ આ પોઈન્ટને ટચ થવી જોઈએ. એટલે કટર રેડિયસ કમ્પેન્સેશન તમે જ્યારે ઓન કરશો અને પછી આ પોઈન્ટ આપશો કોઈ બી, તો આ પોઈન્ટ આપશો તો એ ડાયરેક્ટલી સેન્ટર નહીં પકડે, પણ સેન્ટરથી એની જે સરફેસ છે એ ટચ કરાવીને ઊભું રહી જશે. એને કહેવાય છે કટર રેડિયસ કમ્પેન્સેશન. બરાબર. તો કટર રેડિયસ કમ્પેન્સેશન બે પ્રકારના હોય છે. એક G41 કમાન્ડથી આપવામાં આવે છે, એ છે કટર રેડિયસ કમ્પેન્સેશન લેફ્ટ. બીજું એક G42 કમાન્ડ આપવામાં આવે છે, એને કહેવાય છે કટર રેડિયસ કમ્પેન્સેશન રાઈટ. લેફ્ટ અને રાઈટ કશું જ ગૂંચવવાની જરૂર નથી. હું તમને એકદમ સિમ્પલ મેથડથી સમજાવી દઉં. સમજો કે આ રેક્ટેંગલ બ્લોક છે. એ રેક્ટેંગલ બ્લોકમાં આ છે રાઉન્ડ ટૂલ. રાઉન્ડ ટૂલ ફરી રહ્યું છે અને જે ડિરેક્શન છે ટૂલની મશીનિંગ કરવાની એ સમજો કે આમ છે. અહીંયાથી આમ જશે, અહીંયા ફરશે, આમ જશે, પાછું આવશે, પાછું ફરશે. રાઈટ. તો તમારે જે ટૂલ જઈ રહ્યું છે, બરાબર છે, ટૂલ આ બાજુ જઈ રહ્યું છે. ઓકે. તો તમારે જોવાનું ક્યાં છે? એની પાછળથી. ટૂલ તમારી વિરુદ્ધ ડિરેક્શનમાં જવું જોઈએ. એટલે તમે સમજો કે તમારી આંખ અહીંયા લઈને ઊભા છો. રાઈટ. તો તમે અહીંયાથી જોઈ શકો છો કે અહીંયાથી કઈ બાજુ ટૂલની જોબને અડેલી છે? લેફ્ટ સાઈડ ઓર રાઈટ સાઈડ? તો રાઈટ સાઈડ તો ખુલ્લી જ છે. કઈ સાઈડ અડેલી છે? લેફ્ટ સાઈડ ટચ કરેલી છે. બરાબર.
તો રાઈટ સાઈડ ટચ કરી નથી. રાઈટ સાઈડ જે ટચ કરી નથી એટલે એને શું કરીએ છીએ આપણે કમ્પેન્સેટ કરીએ છીએ. એટલે આમાં જે કમાન્ડ યુઝ થશે એ કયો કમાન્ડ યુઝ થશે? G42. કારણ કે રાઈટ સાઈડ આપણે કમ્પેન્સેટ કરીએ છીએ કારણ કે ટૂલ આ બાજુ ફરી રહ્યું છે, રાઈટ. તો જે બાજુ ટૂલની ડિરેક્શન હોય એ ડિરેક્શનની પાછળથી જોવાનું હોય છે ટૂલને, અને કઈ લેન્થ બરાબર છે ડાબી સાઈડની કે જમણી સાઈડની ઓપન છે, બરાબર છે. રાઈટ સાઈડની ઓપન હોય તો G42 રાઈટ કમ્પેન્સેશન આપી દેવાનું. લેફ્ટ સાઈડની ઓપન હોય તો લેફ્ટ કમ્પેન્સેશન. તો કે લેફ્ટ કમ્પેન્સેશન કેવું આવે? સમજો કે આ કમાન્ડ છે, બરાબર છે. હવે આ ટૂલ છે, આ ટૂલની મુવમેન્ટ આમ છે, અહીંયા ગોલ ફરી રહ્યું છે, આ રોટેટ થઈ રહ્યું છે. રોટેટ થતું થતું અહીંયા મશીનિંગ કરી રહ્યું છે આ સરફેસ પર. હવે તમારે જોવાનું કેવું છે અહીંયા પાછળથી તમે જુઓ છો તો હવે જુઓ ટૂલની કઈ સાઈડ જોબને ટચ કરેલું છે? તો કે જમણી સાઈડ. અને કઈ સાઈડ ઓપન છે? તો કે લેફ્ટ સાઈડ ઓપન છે, રાઈટ. તો અહીંયા કમાન્ડ યુઝ થશે G41 ટૂલ લેન્થ કટર રેડિયસ કમ્પેન્સેશન લેફ્ટ, રાઈટ. એટલે કે લેફ્ટ સાઈડ ઓપન છે એટલે હંમેશા જે મશીનિંગ થતું હોય એની પાછળ ઊભું રહીને જોવાનું કે કઈ સાઈડ ઓપન છે, રાઈટ સાઈડ ઓર લેફ્ટ સાઈડ. એના પરથી તમારે કમાન્ડ વાપરો. એટલે તમારે કેવી રીતે મશીનિંગ કરવું છે, તમારે કઈ રીતે ટૂલ આમ ફેરવવું છે કે આમ ફેરવવું છે, એટલે એના ઉપરથી ખ્યાલ આવે. હવે સમજો કે આ જે ઓબ્જેક્ટ છે, બરાબર, તો અહીંયા ટૂલ છે, તો અહીંયા ટૂલ દેખો એરો બતાવ્યો છે આમ, એટલે આમ ફરી રહ્યું છે, ટૂલ આમ ફરી રહ્યું છે. જુઓ એટલે ટૂલ જે બાજુ ફરી રહ્યું હોય એટલે ટૂલ આ બાજુ ફરી રહ્યું છે. ટૂલની પાછળ રહીને અહીંયા ઊભા રહીને જુઓ એ કઈ સાઈડ ટૂલની ઓપન છે, આ ક્યાં? એટલે આ લેફ્ટ સાઈડ થઈ જાય તમે અહીંયા ઊભા હોય તો, અને આ રાઈટ સાઈડ. એટલે શું છે? રાઈટ સાઈડ ઓપન છે એટલે આપણે રાઈટ કમ્પેન્સેશન અહીંયા G42 યુઝ કર્યો આઉટર માટે, રાઈટ. સેમ વે એવી જ રીતે ઇનર દેખો. સમજો કે આ ટૂલ આવી રીતે ફરી રહ્યું છે, બરાબર. આવી રીતે ફરી રહ્યું છે એટલે જે ડિરેક્શનમાં ફરી રહ્યું હોય ટૂલને એની પાછળ ઊભું રહીને જોવાનું ટૂલની કઈ સાઈડ ઓપન છે, રાઈટ ઓર લેફ્ટ. તો ઓલવેઝ લેફ્ટ સાઈડ ઓપન છે. તો લેફ્ટ સાઈડ ઓપન હોય એટલે G41 કમાન્ડ યુઝ કર્યો. કટર રેડિયસ કમ્પેન્સેશન લેફ્ટ ઇઝ એપ્લિકેબલ, રાઈટ. તો આ છે કટર રેડિયસ કમ્પેન્સેશન. એના કમાન્ડ છે G42, G43. G40 જેવું આપશો એટલે કટર રેડિયસ કમ્પેન્સેશન ઓફ થઈ જશે. એટલે લેન્થ કમ્પેન્સેશન ઓન કરવા માટે G43, લેન્થ કમ્પેન્સેશન ઓફ કરવા માટે G49, એન્ડ કટર રેડિયસ કમ્પેન્સેશન ઓન કરવા માટે રાઈટ માટે G42, લેફ્ટ માટે G43 અને ઓફ કરવા માટે G40 કટર રેડિયસ કમ્પેન્સેશન ઓફ. તો આ એક બેઝિક મિસેલેનિયસ કમાન્ડ છે જે યુઝ કરવા જ પડે છે કારણ કે ટૂલ હંમેશા જે સરફેસ ટચ થાય છે ફિનિશિંગ થાય છે. આવો કોઈ ઓબ્જેક્ટ હોય જેમાં ફિનિશિંગ કરવાનું હોય અથવા આવો કોઈ ઓબ્જેક્ટ હોય તો એમાં કટર રેડિયસ કમ્પેન્સેશન વાપરવું જરૂરી છે, રાઈટ. ઓકે, બાય બાય.